નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવસારી જિલ્લાના આસણા ગામની સીમમાં અન્ય જગ્યાએથી ફરી એકવાર દુર્ગંધયુક્ત કચરો ઠલવાતો હોય, જેને સળગાવી દેવામાં આવતા આસણા ગ્રામવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી હાઈવા ટ્રકો ભરી લાવી દુર્ગંધયુક્ત કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે। આ અંગે સ્થાનિકોએ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી હતી, જે ફરિયાદના આધારે કચરો નખાવનાર ઇસમ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તે સમયે નાખેલો ગંદકીયુક્ત કચરો ત્યાંથી દૂર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો। દુર્ગંધયુક્ત કચરો ત્યાંથી ઉપાડ્યો ના હોય એવું ગ્રામવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ જરૂરી જણાઈ રહી છે। એકાદ વર્ષ પહેલા સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન થયું હોય એવું આ વિડીયોમાં જણાઈ રહ્યું છે। એકાદ વર્ષ વીતી જવા પછી ફરીવાર દુર્ગંધયુક્ત કચરો નાખી રહ્યા હોય અને આ ગંદકીયુક્ત કચરાને સળગાવી નાખતા હોય આ વિડીયોમાં જણાઈ રહ્યું છે। દુર્ગંધયુક્ત કચરો સળગાવી નાખવામાં આવતા વાતાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। એક તરફ પર્યાવરણ બચાવ, પ્રદૂષણ નિયંત્રિત લાવવા જાગૃતિ અભિયાન મોટા ઉપાડે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ જલાલપુર તાલુકાના આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી લાવી ઠલવાતો દુર્ગંધયુક્ત કચરાના ઢગલા ખડકલો જોવા મળે છે। રહેણાંક વિસ્તારની નજીક આ કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે। લીલો અને સૂકો કચરાના ઢગલાઓ સળગાવી દેવામાં આવતા તેમાંથી નીકળતો ધુમાડો ઓક્સિજનમાં ભળતા સ્થાનિકોના જીવન માટે ખતરાની ઘંટડીરૂપ કહી શકાય એમ છે, કારણ કે કેમિકલયુક્ત અને ગંદકીવાળા સળગેલા કચરાનો ધુમાડો હવામાં ભળી જતા શ્વાસના રોગોને સીધું આમંત્રણ આપે તેમ છે। રસીદ ભાણા, તુફાન એસબી ન્યૂઝ, નવસારી।